મોડાસામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી। ડીજે સંગીતના તાલે યુવા ગ્રુપ ઝૂમી ઉઠ્યું। વહેલી સવારથી જ વાતાવરણમાં ડીજે તાલથી યુવાનો ઝૂમી ઉઠ્યા। રંગબેરંગી પતંગો ચગાવીને યુવાનોએ આનંદ માણ્યો છે। પતંગ રસિકોએ કેટીવી ન્યૂઝ સાથે પર્વની ઉજવણી કરી છે। पतंग रसिको टेरेस पर वहेली सवारथी आवीने पतंग चगावવાનો જે આનંદ માણી રહ્યા છે ત્યારે આ દ્રશ્યમાં જે પ્રમાણે જે છે કેટીવી ગુજરાતી જે છે પહોંચી છે ત્યારે હાલ જે મોડાસાની અંદર મોડાસાના જે વિદ્યાર્થીઓ છે જે આનંદ જે માણી રહ્યા છે તેવા પતંગ રસિકો સાથે કેટીવી ગુજરાતી આજે જે ઉત્તરાયણ પર્વની જે મોજ માણી રહ્યા છે। અહીંયા જે યુવા ગ્રુપ જે છે યુવા ગ્રુપ જે છેલ્લા 10 વર્ષથી જે છે પોતાના ટેરેસ પર આવીને એક સાથે જે પતંગ ચગાવવાનો જે આનંદ જે માણી રહ્યા છે સાથે ડીજેના તાલ હોય તેમજ જે ઉજ્જૈન જલેબીની જયપુરવટ માણીને જે પોતાના જે ઉત્તરાયણ પર્વની છે જે લપેટ લપેટની બૂમ સાથે તેમજ કાપડ કાપડની બૂમ સાથે જે પતંગ રસિકો જે છે આનંદ છે કઈ રીતનો આનંદ છે શું કહેશો? કાલે અમે રાત્રે કિલ્લા બાંધ્યા ગઈકાલે અને આજે સવારે અમે ખૂબ મજા કરી છે ડીજે સાથે અને લપેટ લપેટ કરતા પણ કરી છે। કેવો ઉત્સાહ છે શું કહેશો? બહુ જ સારો ઉત્સાહ છે। આમાં બહુ જ હસી મજા કરીએ છીએ અમે બધા ધાબા ઉપર આવીને એક પરિવાર સાથે અમે રહીએ ગરબા ગાઈએ બહુ જ ખૂબ મજા કરીએ છીએ। તો જે અહીંના જે પતંગ રસિકો એક અનેરો આનંદ છે જે મોડાસાની જે જાણીતી જગ્યાએ રત્નમ રેસિડેન્સી છે રત્નમ રેસિડેન્સીની અંદર અત્યારે હાલ જે કેટીવી ગુજરાતીની અહીં ટીમ પહોંચી છે અને અત્યારે હાલ જે ઉત્તરાયણના જે પર્વની જે મોજ માણી રહ્યા તેવા પતંગ રસિકો સાથે આજે વાત કરી રહ્યા છે। કઈ રીતનો આનંદ છે શું કહેશો બાબતનું? બહુ જ અનેરો આનંદ છે। ઉત્તરાયણમાં ખરેખર બહુ જ મજા આવી છે। આ વખતે પવને બી સારો એવો સાથ આપ્યો છે તો બધા રસિકોને પતંગ ચગાવવાની બહુ જ મજા આવી છે। અમે લોકો ડીજે ના સાથ સાથે ગરબા ગાઈએ છીએ મસ્તી કરીએ છીએ એક પરિવાર જેવો આનંદ છે। પાડોશીઓ બી પરિવાર તરીકે રહીએ છીએ અમે તો જે પરિવાર રત્નમ રેસિડેન્સી જે ગણાતું હોય તે જે છેલ્લા 10 વર્ષની અંદર જે પોતાના ડીજેના તાલ સાથે પોતાના જે સંગીત સાથે અને પોતાના જે ઉજ્જૈન જલેબીના જયપુરવટ માણીને અત્યારે પોતાનું જે અહીંયા આનંદ જે વ્યક્ત કર્યા છે સાથે અહીંના વાત કરીશું કેવો આનંદ છે કેવી તૈયારી આ દિવસ દરમિયાન કયા કયા કાર્યક્રમ રહેશે શું કહેશો બાબુ? અમે કાલથી જ અમે નક્કી કર્યું હતું બધાએ અને છેલ્લા 10 વર્ષથી અમે આ રીતનું પ્લાનિંગ કરી રહ્યા છીએ કે બધા સાથે મળી બધા જ એક ઉંમરના છીએ અમે અને બધાના આખું ગ્રુપની રીતે રત્નમ રેસિડેન્સીની અંદર અમે રહીએ છીએ અને બધા જ એક સાથે એકબીજાના સાથ સહકારથી 2 દિવસ એટલો ફૂલ એન્જોય કરીએ છીએ કે જે આપણને ખૂબ જ આનંદ અપાવે છે। સાથે જમવાનું હોય છે સવારે સાંજે સવારનો નાસ્તો દરેક એક ધાબુ અમે નક્કી કરીએ છીએ એક ફેમિલીનું અને ત્યાં જ અમે બધા જોડે રહી અને આખો દિવસ એન્જોય કરીએ છીએ। સાંજે જમવાનું બી અમારું સાથે હોય છે રાસ ગરબા બી અમે પ્રોગ્રામ કરીએ છીએ સ્પેશિયલ અમે ડીજે મંગાવતા હોઈએ છીએ કે જે અમે આ બધું મંગાવીએ અને આખો દિવસ અમે આટલી એન્જોય કરતા હોઈએ છીએ અને અમારું નાનામાં નાનું બાળક પણ આ એન્જોયમેન્ટમાં ફૂલ સાથ અને સહકાર આપે છે અને મોટામાં મોટું મયંકભાઈના દાદા મતલબ કે અમારા દાદા એમના ફાધર મોટી ઉંમરના છે છતાં બી એ આવે છે અને એ બહુ એન્જોય કરે છે એટલે સૌથી મોટા અને સૌથી નાના આ બધા જ અમે ભેગા મળી ખૂબ એન્જોય કરીએ છીએ। નાના બાળકોથી કોઈને વયવૃદ્ધ સુધીના અહીંયા પોતાના જે પતંગનો આનંદ માણતા હોય ત્યારે આ દોસ્તો પ્રમાણે અહીંયા જે પતંગ જે પ્રમાણે એક આનંદ વ્યક્ત કર્યા સાથે પતંગનો જે આનંદ માણવાની જે કોશિશ કેટીવી ગુજરાતી જે પહોંચી રત્નમ રેસિડેન્સી જાતે જે કેટીવી ગુજરાતી પહોંચે જે પતંગ રસિકો સાથે આનંદની મોજ કરી માણી રહ્યા તેવા પતંગ રસિકો સાથે મુલાકાત કરી ત્યારે જોવાનું રહ્યું કે જ્યારે આજે વાતાવરણની અંદર આજે પવન બી એક સારો રહે છે ત્યારે પવન સારો રહેવાના કારણે આજે પતંગ રસિકોની અંદર પણ એક ઉત્સાહ અને આનંદ છવાયું ત્યારે દ્રશ્યો જે પ્રમાણે જે દરેક જે ટેરેસ છે દરેક પતંગ રસિકો છે આજે જે પતંગ રસિકો જે આનંદ પ્રમોદ કરે છે માણી રહ્યા છે સાથે જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે પ્રમાણે એક ઉત્સાહ જે છે આજે જે ઉત્તરાયણનો જે પર્વ જે છે જે લોકો જે ઉત્સાહ અને આનંદ સાથે માણી રહ્યા તેવું નજરે પડી રહ્યા છે। વૈભવ રાઠોડ, કેટીવી ગુજરાતી, અરવલ્લી।